આ ભૌતિક વર્ગમાં આપ સૌને હું આવકારું છું. આ પ્રકારે વિજાણુ માધ્યમથી ભૌતિક વર્ગમાં પહેલી વાર જોડાવાનો મને મોકો આપ્યો છે. શાખાનો આભારી છું. શાખા પણ આપણી અલગ અલગ પ્રકારના કામો કાર્યક્રમો કરતી આવી રહી છે. કોરોના એટલે કોઈ કોરોના રહી જાય એના માટે આ સરસ ભૌતિક વર્ગનું આયોજન જોઈન આરએસએસ શાખાએ કર્યું છે. અભિનંદનને પાત્ર છે. આજનો દિવસ અર્થ ડે એવા નામથી આખી દુનિયા ઉજવી રહી છે. આ વૈશ્વિક દિવસે આજે આપણો જે ભૌતિકનો વિષય છે હુ વી આર, આપણે કોણ, થોડી ઘણી ભૂમિકા ગઈકાલના આપણા ભૌતિકની આપણને જાણવા મળી છે. એ જ સૂત્ર લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. આજે જ્યારે આપણે હુ વી આર કહીએ છીએ ત્યારે વી એટલે કોણ? તો આ નિમિત્તે જે લોકો જોડાયા છે એટલા જ નહીં, આપણે સૌ એટલે કોણ? તો વિશ્વના પ્રત્યેક વ્યક્તિ. તો એની ઓળખ શું છે? અને ઓળખ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થશે ત્યાર સુધીના જે પ્રશ્નો સર્જાયેલા છે એ પ્રશ્નો યથાવત રહેશે. તો આ વી, એની ઓળખ, વી એટલે આપણે બધા લોકો, વિશ્વના પ્રત્યેક લોકો, એની ઓળખ પ્રાપ્ત થવી જરૂરી છે. આપણા હમણાંના અમૃત વચનની અંદર સરસ મજાનો ઉલ્લેખ થયો વિવેકાનંદજીના કોટેશનનો. એ જ વિવેકાનંદજીનું સ્મરણ કરીને આપણે આગળ વધીએ તો વિવેકાનંદજી એવું કહેતા, એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્મા એ ડિવાઇન છે. આપણા વેદોએ પણ આને પુષ્ટિ આપી છે અને આપણા વેદોની અંદર આનો સરસ મજાનો ઉલ્લેખ છે. વયમ અમૃતસ્ય પુત્રઃ. આપણે કોણ છીએ? તો આપણે અમૃતના પુત્રો છીએ. મતલબ આપણું ક્યારે મૃત્યુ થવાનું નથી, આપણે અમર છીએ. એવી એક આપણી ઓળખ આપણા વેદોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આજે આવું સમજનારા કોણ છે વિશ્વની અંદર? તો ભારતના લોકો છે. સ્વાભાવિક છે. બાકી બધા લોકો એ મનુષ્ય જાતિના ઉદ્ભવ માટે એવું કહે છે કે ભાઈ આ તો કોઈકે ભૂલ કરી હતી અને એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. આપણે બધા પાપી લોકો છીએ અને પાપના પરિણામ રૂપે આ મૃત્યુ લોકમાં આપણે આવ્યા છે. આવી એક મોટી મોટી માન્યતા એ બાકી ભારત સિવાયના બાકીના લોકોની અંદર એક આ માનસિકતાથી લોકો જીવન જીવી રહ્યા છે. એટલે કે હવે ગિલ્ટી સાથે જીવી રહ્યા છે અને એના કારણે હુ વી આર એ વિષયમાં એક સંભ્રાંત સ્થિતિમાં વિશ્વનો એક જન સમુદાય એ આજે આપણને એવા ત્રિભેટી ઉભેલો જોવા મળે છે કે એમનું સાચું છે, ભારતનું સાચું છે કે બીજું કંઈક અન્ય સાચું છે. તો મને લાગે છે આજની આ હુ વી આર ની ભૂમિકામાંથી આપણે કમસે કમ વિશ્વના લોકો એ કોણ છીએ એ થોડો વિચાર કરીને એક આ વિચાર યાત્રાને આપણે આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. વયમ અમૃતસ્ય પુત્રઃ આવું જે માને છે હિન્દુ વિચાર છે. અને આ વિચાર એવું પણ માને છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત્ય એક જ છે, પરમ સત્ય એક જ છે. વિદ્વાન લોકો એને જુદું જુદું નામ આપી અને ઓળખે છે. આ એકમ સંપૂર્ણ વિશ્વમાં એક જ વસ્તુ છે એવી જેની દ્રષ્ટિ છે. સંપૂર્ણ વિશ્વ સચરાચરમાં એક તત્વને જોવું આ હિન્દુ ચિંતન છે. અને એટલા માટે આપણી મનુષ્ય જીવનની શરૂઆત, વિશ્વની શરૂઆત એ કેવી રીતે થઈ તેનું સુંદર મજાનું વર્ણન આપણા વેદોની અંદર જોવા મળે છે. અને આપણને કેવો વિચાર આપણા ઋષિ મુનિઓ આપ્યો છે કે એકો હમ બહુશ્યામ. ઈશ્વરની ઈચ્છા થઈ કે હું બહુ થઈ જાઉં અને ઈશ્વરની આ ઈચ્છાના અધીન એકા સૃષ્ટિ પ્રગટ થઈ, માનવ ઇતિહાસનું મંડાણ થયું. આપણે બધા એ જ શૃંખલામાં આગળ વધી રહ્યા છે. એટલે આપણે એક એ પરમ તત્વના પુત્રો છીએ. આ ભૂમિકા આ વેદોએ આપેલી ભૂમિકા છે. આ આપણી સાચી ઓળખ છે. એટલે આપણા બધાની અંદર જે કંઈ પરમ તત્વ છે એક જ છે. અને એટલા માટે કદાચ આપણે જુદા જુદા સ્વરૂપે વ્યક્ત થતા આવીશું પણ અંતે તો એ જ પરમ તત્વને આપણે એક નવું રૂપ આપીને એકબીજાને જોઈએ છીએ. તો આપણામાં એક જ ઈશ્વરનો વાસ છે. આ એકત્વ જોવું એનું નામ છે હિન્દુ ચિંતન. અને કદાચ
વ્યાપક શબ્દોમાં એને કહીશું તો એને આપણે હિન્દુ ધર્મ કહીએ. આ હિન્દુ ધર્મ જ્યારે કહીએ છીએ ત્યારે ધર્મનું ભાષાંતર કરીને આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ રિલિજન છે, હિન્દુ રિલિજન. તો વાસ્તવમાં અહીંથી આપણી એક ભૂલ થઈ અને ભૂલના આધાર ઉપર આપણો દેશ ચાલ્યો અને આજે જે કંઈ વર્તમાનમાં આપણને જે કંઈ ગડબડ જોવા મળે છે, જે કંઈ ભ્રાંત સ્થિતિ જોવા મળે છે, એનું કારણ છે આપણે આ ધર્મનો અનુવાદ રિલિજન કર્યો. તો વાસ્તવમાં શું છે? તો વાસ્તવમાં ધર્મનો અનુવાદ રિલિજન હોઈ ના શકે. એક સરસ ઉદાહરણ છે, સુપ્રીમ કોર્ટ છે, એના ન્યાયમૂર્તિ, વડા ન્યાયમૂર્તિ જે છે, એમની જે પીઠિકા છે એના ઉપર લખ્યું છે ધર્મો રક્ષતિ રક્ષિત. ધર્મનું તમે રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરશે. તો આ કયો ધર્મની વાત કરીએ છે? તો અહીંથી એક પ્રશ્નાર્થ આપણા મનની અંદર ઉદ્ભવે કે આ ધર્મ એટલે આ રિલિજન નથી. રિલિજન હોત તો એના માટે હોબાળો થયો કે અમારા રિલિજનનું નામ લખો, અથવા તો કોઈ રિલિજનનું નામ ના લખો, આપણે તો બિન સંપ્રદાય વાળા લોકો છીએ. તો વાસ્તવમાં એ ધર્મ જ્યારે લખાય છે ત્યારે રિલિજનને પ્રસ્તુત નથી કરતો, એ રિલિજનના સંદર્ભમાં પણ નથી, રિલિજન સાચો અનુવાદ પણ નથી. તો ધર્મ અને રિલિજન જુદો છે. ધર્મ શું છે? તો ધર્મ એ વે ઓફ લાઈફ છે. આપણી સુપ્રીમ કોર્ટની અંદર આ શબ્દને લઈ અને બહુ મોટી એક ચર્ચા ચાલી, અનેક લોકો એની અંદર જોડાયા અને આ હિન્દુ એ વે ઓફ લાઈફ છે, એને કોઈ રિલિજિયન સંપ્રદાય સાથે નાતો નથી. એક સ્વતંત્ર એક ચિંતન છે, એક વિચાર છે, એક શૈલી છે, એક જીવન શૈલી છે, એક વેલ્યુઝ ને એકત્રિત કરીએ અને જે એક માળખું ઊભું થાય જીવન જીવવાનું, એવું એક માળખું જે બતાવે છે એનું નામ છે હિન્દુ ધર્મ. અને આ જ હિન્દુત્વને રામધારીસિંહ દિનકરના શબ્દોમાં કહીએ તો આપણી ગૃહિણીઓ જ્યારે કંઈક મસાલો ખાંડે ખલની અંદર ત્યારે બધું ભેગું કરી દે અને બધું ભેગું થઈ જાય અને એકદમ સરસ મજાનું ચૂર્ણ તૈયાર થઈ જાય, મસાલો તૈયાર થઈ જાય, તો એ હિન્દુત્વ છે. આમાં બધી જ ધારાઓ સંમિલિત થઈ જાય છે અને એ સંમિલિત ધારાઓનું પ્રતીક છે હિન્દુ. સંપ્રદાય શું છે એનું પણ અગર આપણે ઠીક જાણવા મળે તો આપણને ખબર પડે કે હા આ ધર્મ કહેવાય ને સંપ્રદાય કહેવાય. સંપ્રદાયમાં કોઈક રીતિ નીતિ પદ્ધતિ હોય છે, કોઈક એનો દૂત હોય છે, કોઈક એની મત હોય છે, કોઈક એની શરત હોય છે અને એના આધાર ઉપર એક સંપ્રદાય ખડો થતો હોય છે. એનો કોઈ સ્થાપક હોય છે, એના કોઈ તિલાર તબકા કરવાની પરંપરા રહેતી હોય છે, એનું કોઈ ધર્મ પુસ્તક હોય છે, અને કોઈ ગુરુ પણ હોય છે, કોઈ વ્યક્તિ કેન્દ્રિત આ સંપ્રદાય ઉભો થતો હોય છે. તો એ શાના માટે છે? તો એ ધર્મ સુધી પહોંચવા માટેની એક માધ્યમ રૂપેની વ્યવસ્થા એ જે તે માણસના માનમાં આવી અને એને ઊભી કરી, એને આપણે નામ આપી દીધું સંપ્રદાય. અને સંપ્રદાયનું પણ અંગ્રેજી અગર કરીએ તો રિલિજિયન થતું નથી, કારણ કે રિલિજિયન અને સંપ્રદાયમાં પણ ખાસી બધી એક મોટી અંતરની ભૂમિકા છે. આ રિલિજિયન શું છે વાસ્તવમાં? રિલિજિયન તો એ છે કે જે એવું કે છે કે અમે સંપ્રદાય વાળા છીએ પણ એવા લોકો છીએ કે અમે એવું માનીએ છીએ કે અમારો જ સંપ્રદાય સાચો. તો સંપ્રદાયમાં ઓનલી વાળી ભૂમિકા ઉમેરી જાય અને એનું જે નામ આપીએ એ છે રિલિજિયન. સંપ્રદાય છે પણ સંપ્રદાય પણ એવો જે કટ્ટરતામાં માને છે, જે એવું માને છે કે અમારો સંપ્રદાય જ સત્ય છે, બાકીનો સંપ્રદાય એ કોઈ કાળે તમને ભગવાન સુધી પહોંચાડશે નહીં. તો આવો જે સંપ્રદાય છે, જે ઓનલી વાળો સંપ્રદાય છે, જે ઓલ્સોમાં બિલીવ નથી કરતો, એવો જે સંપ્રદાય છે એનું અગર ભાષાંતર કરવું હશે તો એનું નામ છે રિલિજિયન. તો આપણી જોડે ત્રણ શબ્દો થઈ ગયા: ધર્મ, રિલિજિયન અને સંપ્રદાય. તો ધર્મ અને રિલિજિયન સાથે કઈ લેવા દેવા નથી. એક જીવન પદ્ધતિનું નામ છે, ચિંતનનું નામ છે, એક વિશિષ્ટ ચિંતન એવા લોકોએ કર્યું કે જેનો ઇતિહાસ સનાતન છે, જે હજારો વર્ષથી એક અક્ષુણ્ય ધારા રૂપે વહેતો રહ્યો છે અને એના ચિંતન મનનના દર્શનના કારણે એક ધારા, એક વિચારધારા એ દેશને દુનિયાને પ્રાપ્ત થઈ છે. એનું નામ છે ધર્મ. એનો કોઈ આવો શબ્દ નથી કે જેનો કોઈ ડિક્શનરીમાં અનુવાદ કરી આપતો, સરખી અર્થ સમજાવતો આપણને શબ્દ હોય. આવું તો હોય કઈ, એવું આપણા મનમાં લાગે, હા આવું હોય. દાખલા તરીકે દૂધ છે તો એનું અંગ્રેજી શબ્દ તમને મળી જાય, મિલ્ક. છાશ, દહીં, માખણ, આ બધાના શબ્દો મળી જાય તમને અંગ્રેજીના. પણ ઘી લખવું હશે તો ઘીનો અંગ્રેજી જોડે કોઈ શબ્દ નથી.
કારણ કે એમને આવી ક્યારે કલ્પના જ નહીં આવી કે ઘીનું અંતિમ સ્વરૂપ એ દૂધનું અંતિમ સ્વરૂપ એ ઘી હોઈ શકે. એટલે જે વસ્તુની ખબર જ નથી દુનિયાને, એને કદાચ ઘીને જાણવું હશે તો એને GHEE જ લખવું પડે. તો ઘીનો કોઈ જેમ સમન્વયાત્મક શબ્દ નથી, જે સમાનાર્થી શબ્દ નથી, એમ ધર્મનો પણ કોઈ સમાનાર્થી શબ્દ નથી. તો ધર્મ એ ભારતની એક વિશિષ્ટ દેણ છે દુનિયાને, એનો કોઈ સમાનાર્થી શબ્દ હોઈ શકે નહીં, કારણ કે એક અલગ ચિંતનની પ્રક્રિયામાંથી જન્મ થયેલો છે આ શબ્દનો. તો એક ધર્મ, સંપ્રદાય, રિલિજનના સંદર્ભમાં આપણી વાત કરી છે. સંપ્રદાય અને ધર્મમાં એક બેસિક ફેરફાર આપણે એક પાયાનું જે અંતર જોવું હોય તો મારો ભગવાન સાથેનો નાતો છે વ્યક્તિગત, એને આપણે સંપ્રદાય કહીએ છીએ. મારો ભગવાન આવો હશે, હું આમ કરીશ તો મને ભગવાન પ્રાપ્ત થશે, હું મારો અને મારો ભગવાન એ બંને વચ્ચેનો સંબંધ જે છે એનું નામ છે સંપ્રદાય. અને જ્યારે સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ સમષ્ટિ, સંપૂર્ણ વિશ્વને જ્યારે સાથે લઈને ચાલવાની વાત છે અને એનો પરસ્પરનો જે નાતો છે એનું નામ છે ધર્મ. એટલે આપણે માતૃધર્મ, માતાનો ધર્મ આવશે તો કોના માટે હશે? તો પુત્ર માટે હશે. પિતાનો ધર્મ પુત્ર માટે હશે. પોલીસનો ધર્મ તો સમાજ માટે હશે. ન્યાયનો ધર્મ તો નીચે જેનો ન્યાય કરવાનો છે એનો ધર્મ, એની સાથે સંબંધ આવશે. તો ધર્મ એ કોઈ એકલા વ્યક્તિનો ના હોઈ શકે, એ સમાજનો હોઈ શકે. તો સમાજની અંદરની જે કંઈ એક વેલ્યુ બેઝ સિસ્ટમ છે એને જે ચિહ્નિત કરે છે એનું નામ છે ધર્મ. તો મને લાગે છે એક ઓછા સમયની અંદર એક નાનકડું વિશ્લેષણ કરી અને આપણે એક ધર્મ, સંપ્રદાય અને રિલિજન આનું એક પાયાનું અંતર આપણે થોડું થોડું આજે અનુભૂત કર્યું છે. આગળ વધીએ. આપણે એમ કહીએ છીએ કે આ રાષ્ટ્ર છે. તો આ રાષ્ટ્ર શું છે? કે રાષ્ટ્રના માટે પણ આ જ સ્થિતિ છે. રાષ્ટ્રનો પણ વાસ્તવમાં સમાનાર્થી શબ્દ છે. એટલે આપણે કદાચ નેશન કહીએ, કોઈ કન્ટ્રી કહેશે તો એ બધા સમાનાર્થી શબ્દ નથી. વાસ્તવમાં રાષ્ટ્ર એ પણ ભારતની એક વિશિષ્ટ ઉપલબ્ધિ છે, એનો પણ સમાનાર્થી શબ્દ હોઈ શકે નહીં. વાસ્તવમાં આજે દુનિયાના નકશા ઉપર જ્યારે રાષ્ટ્ર કહેવાય છે ત્યારે એક ચોક્કસ ભૂભાગ એ લોકોના ધ્યાનમાં આવે છે. આપણે કેવા લોકો છે? આપણે એવું કહીએ છીએ કે રાષ્ટ્ર એને ભૂભાગ સાથે લેવા દેવા ઓલ ટાઈમ હોવી જ જોઈએ, એવું જરૂરી નથી. રાષ્ટ્ર ધબકતું હોય તો આપણી સાથે કોઈ એગ્રી નહીં થાય. પણ ઉદાહરણ છે, જેમ ઘીનું ઉદાહરણ ધર્મ સંપ્રદાયને સમજવા માટે કર્યું છે, એવું જ એક બીજું ઉદાહરણ રાષ્ટ્રને પણ સમજવા માટે લઈ લઈએ. ઇઝરાયલ છે ઉદાહરણ તરીકે. તો ઇઝરાયલના ધરતી ઉપર એક પણ ઇઝરાયલી માણસો હજારો વર્ષ રહ્યો નહીં. બધા જ ઇઝરાયલી લોકો એ દુનિયાના જુદા જુદા દેશોની અંદર શરણ રહીને લેવા લાગ્યા. પણ એનો મતલબ એ તો નથી થતો કે ઇઝરાયલ રાષ્ટ્ર એ રહ્યું નહીં. હા, ઇઝરાયલ રાષ્ટ્ર ધબકતું રહ્યું. એના એક નાગરિકના હૃદયની અંદર એ ધબકતું રહ્યું. અને એ પોતાની ભૂમિ નથી એવું એક રાષ્ટ્ર, એ આપણને જોવાનું અગર ઈચ્છા થાય તો ઇઝરાયલ એનો નમૂનો છે. તો આ પ્રકારે ભૂભાગ સાથે રાષ્ટ્રને લેવા દેવા હોઈ શકે, પણ એના વગર રાષ્ટ્ર હોઈ જ ના શકે તો એવું જરૂરી નથી. તો આ આપણી જે રાષ્ટ્રની કલ્પના છે એ કલ્પના છે કે એક વિચાર કેન્દ્રિત સમાજ જીવન, સમૂહ જીવન કે જે એક પ્રવાહના રૂપમાં વહેતું આવી રહ્યું છે, એનું એક દાર્શનિક પાસું, એક આધ્યાત્મિક પાસાનો વિકાસ થયો છે. એને એવા કેટલાય મૂલ્યોની સ્થાપના કરી છે અને મૂલ્યોને સાથે રાખીને એક જનજીવન ધબકતું રહ્યું છે. અને જ્યારે વિશેષ ઉલ્લેખ આપણી પોતાની દેશની પ્રકૃતિના સંદર્ભમાં કરીએ છીએ ત્યારે આપણું આ રાષ્ટ્ર કેવું છે? આ રાષ્ટ્ર છે એ નિત્ય નૂતન, ચિર પુરાતન છે. એટલું બધું જૂનું છે અને એટલું બધું રોજે રોજ નવું છે. આપણને એમ થાય છે કે આ રાષ્ટ્રમાં કંઈક આવું કરવું જોઈએ, તો આપણું રાષ્ટ્ર સ્વીકારી લે છે. કારણ કે આપણે બધા મૂલતઃ ઓલ્સોની ભૂમિકામાં જીવવાવાળા લોકો છીએ. આ પણ સાચું. એટલે આપણને આપણા જીવનનો જે અંતિમ તબક્કો છે, અંતિમ દિવસ, એ છે મૃત્યુ, અંતિમ સંસ્કાર. હવે આવા અંતિમ સંસ્કાર નિમિત્તે પણ આપણને કોઈકે કહ્યું કે ભાઈ વીજળીથી પણ બાળી શકાય. તો આપણે એવો દુરાગ્રહ નહીં રાખ્યો કે નહીં, અમે તો બધા લાકડાથી જ અત્યાર સુધી બાળતા આવ્યા છીએ, અમે આ વીજળીનો ઉપયોગ નહીં કરીશું. આ આપણી નિત્ય નૂતન, ચિર પુરાતન, નિત્ય નૂતન રહેવાની આ એક પ્રકૃતિ આ રાષ્ટ્રના કારણે છે. તો આ રાષ્ટ્ર એક દાર્શનિક આધ્યાત્મિક વારસો છે. એને કેન્દ્રમાં રહીને જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એને રાષ્ટ્ર કહીએ છીએ. અને રાષ્ટ્ર માટે ભૂમિ એ કેન્દ્રમાં નથી, વિચાર કેન્દ્રમાં છે. અને હા,
આ વિચારનું કેન્દ્ર ભારત છે એટલે આપણને તરત દુનિયાના દેશોને એમ લાગે કે આ ભારત રાષ્ટ્ર છે. તો ભારત રાષ્ટ્ર છે, વિચારની દ્રષ્ટિથી હિન્દુ રાષ્ટ્ર છે, હિન્દુસ્તાન છે, કારણ કે એના કેન્દ્રમાં હિન્દુ વિચાર છે, હિન્દુ ચિંતન છે, હિન્દુ દર્શન છે, અને એટલા માટે આ ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે. રાષ્ટ્ર અને રાજ્ય આ પણ ક્યારેક ક્યારેક આપણને કન્ફ્યુઝ કરતા શબ્દો છે. જેમ રાષ્ટ્ર અને દુનિયાની દ્રષ્ટિથી જે નેશન છે એની થોડી સ્પષ્ટતા મેં મારા શબ્દોમાં કરી છે કે ભૂભાગને કેન્દ્રમાં રાખી નેટિવ એટલે આપણે જે જગ્યાએ રહીએ છીએ એને જે રિફ્લેક્ટ કરે છે એનું નામ છે નેટિવ ઉપરથી નેશન. તો એ નેશનની વાત જુદી છે, રાષ્ટ્રની અવધારણા આખી જુદી છે. રાષ્ટ્રના કેન્દ્રમાં વિચાર હોય છે, એ વિચાર લઈને ચાલવા વાળા આપણે બધા હિન્દુ રાષ્ટ્રના લોકો છીએ. અને રાજ્ય શું છે? તો પછી તો રાજ્ય પણ એક એવા પ્રકારનું એકમ છે જે એડમિનિસ્ટ્રેટિવ એક એકમ એક યુનિટ છે. એટલે આપણે અત્યારે એવું જ માનીએ છીએ કે આ રાષ્ટ્ર અને રાજ્ય બધું સરખું છે. ભારત રાષ્ટ્ર છે ને ભારત રાજ્ય પણ છે. હા, પણ એવું છે કે વાસ્તવમાં એવું નથી. રાજ્ય એક સિસ્ટમ છે, એક વહીવટ કરવા માટેની પદ્ધતિ છે. એટલે આપણે એવું કઈ માનીએ કે એક જ રાષ્ટ્રની અંદર જુદા જુદા સ્ટેટ્સ હોય? હા, તો હોય. તો એક જ રાષ્ટ્રની અંદર જુદા જુદા સ્ટેટ હોય એનું આપણું પોતાનું ભારત ઉદાહરણ છે. આપણા અનેક રાજ્યો છે અને રાજ્યો પણ રાષ્ટ્ર એક છે. અમેરિકા કદાચ એનું ઉદાહરણ છે. એવું ઉદાહરણ હોઈ શકે કે અનેક નેશન્સ એક રાજ્યની અંદર હોય, એવું પણ ઉદાહરણ છે. રશિયા જે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે. રશિયાની અંદર જે યુએસએસઆર તરીકે ઘણા સમય સુધી ઓળખાતું રહ્યું, પછી એ અલગ વિષય છે કે તૂટી ગયું, અનેક ભાગમાં એ વહેંચાઈ ગયું. પણ એક સમયનું એવું રાજ્ય કે જેના અંતર્ગત અનેક રાષ્ટ્રો હતા. તો સ્ટેટ વિધિન નેશન, નેશન વિધિન સ્ટેટ, વન નેશન વન સ્ટેટ, આ પ્રકારે સ્ટેટની સાથે રાષ્ટ્રનો સંબંધ એક વહીવટીય સંદર્ભમાં છે. તો રાષ્ટ્ર, રાજ્ય અને જેને દેશ કહીએ અથવા નેશન કહીએ, દેશનું કદાચ આપણે અનુવાદ કરવો તો કરી શકીએ, નેશન છે. તો આ ત્રણેય વસ્તુ જુદી છે. આ સંદર્ભમાં હિન્દુ રાષ્ટ્રને જરા જોઈશું તો આપણને ફરીને એ જ વાત આવશે કે એક વિચાર ધારા, એક ચિંતન, એક દર્શન, એક આધ્યાત્મિક વારસો, એનું નામ છે રાષ્ટ્ર. અને આ રાષ્ટ્રને લઈ અને આપણી જ્યારે સંઘની સંદર્ભની અંદર એની આપણે વાત કરવી હશે તો આપણી પ્રાર્થનામાં આપણે બહુ સરસ મજાના થોડા શબ્દોની અંદર એવું કહીએ છીએ, વયમ હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા. આપણે પરિચય આપીએ છીએ કે અમે કોણ છીએ? વયમ, અમે હિન્દુ રાષ્ટ્ર. આ હિન્દુ રાષ્ટ્ર છે એના અંગભૂત છે. અંગભૂત એટલે કે જેમ એક શરીર છે અને એના અવયવો હોય છે. તો અવયવોનું સંસ્કૃતનો શબ્દ છે અંગભૂત. તો એક મોટું આ શરીર છે અને એના અમે બધા અંગભૂત છીએ. એવી આપણી એક સ્વયંસેવક તરીકે પોતાની ઓળખ આપણે પ્રાર્થનાની અંદર આપીએ છીએ કે વયમ હિન્દુ રાષ્ટ્ર અંગભૂતા. તો હુ વી આર? તો વી આર હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા. હિન્દુ રાષ્ટ્રના અંગભૂત ઘટકો છીએ. એવી એક ભૂમિકા આજના બૌદ્ધિકના સંદર્ભમાં આપણને જવાબ રૂપે જ્યારે જોવા મળે ત્યારે ફરીથી એના સંદર્ભમાં થોડો વિચાર કરીને આગળની આપણી આ વિચાર યાત્રાને આગળ વધારીએ કે આ જ્યારે આપણે આવી ઓળખ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આ વયમ શબ્દ જે છે એ વયમ શબ્દના થોડા સંદર્ભમાં જઈએ. આ વયમ શબ્દ શું છે? તો આ વયમ શબ્દ જ્યારે કહીએ છીએ અમે, ત્યારે અહમ શબ્દ ઓગળી જાય છે. આ અહમને ઓગાળવાની જે પ્રક્રિયા છે એનું નામ છે વયમ. અને એક સરસ મજાના બૌદ્ધિકમાં મેં સાંભળેલું એક નાનકડું બે શબ્દોનો સમૂહ એ તમારી સામે શેર કરવાનું મને ગમશે કે ઓપન યોર આઈ એન્ડ ક્લોઝ યોર આઈ. તો આ પહેલું જે આઈ છે, ઓપન યોર આઈ, એ છે આંખ. તમારી આંખો ખુલ્લી રાખો. અને ક્લોઝ યોર આઈ, તમારો આઈ એટલે કેપિટલ આઈ, તમારો ઈગો, તમારો અહમ, એને તમે ક્લોઝ કરી દો તો તમે વયમની ભૂમિકામાં પહોંચી શકો. અને આપણે જ્યારે સંઘની પ્રાર્થના કહીએ છીએ વયમ અમૃતસ્ય પુત્રઃ, ત્યારે આપણી પોતાની વ્યક્તિગત જે કઈ ધારણા છે એને ઓગાળી દઈએ છીએ. શાની અંદર ઓગાળી છે? વયમની અંદર ઓગાળી રહીએ છીએ. અને આ વયમ જ્યારે બની જઈએ છીએ ત્યારે સાચા અર્થમાં આપણે આ રાષ્ટ્રના એક અવયવ તરીકે કામ કરતા થઈ જઈએ છીએ. પછી આ રાષ્ટ્ર જુદું રહેતું નથી, આપણે જુદા રહેતા નથી. જેમ આંખ એ શરીરનો જ એક ભાગ છે, જુદું લાગે પણ એ છેવટે તો હિસ્સો છે શરીરનો. હાથ, પગ, જીભ, આ જે કંઈ જુદું જુદું લાગતું એ પણ છેલ્લે બધું મળી અને શરીર બને છે. એ શરીરનો જ હિસ્સો છે અને કદાચ હિસ્સો નથી, એ પોતે જ શરીર છે. આંખ એ શરીર છે, હાથ પણ શરીર છે, પગ એ શરીર છે. એના સંદર્ભમાં આપણે એમ કહીએ છીએ વયમ હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા, ત્યારે આપણે એવું કહીએ છીએ હું પોતે જ આ રાષ્ટ્ર છું.
તો રાષ્ટ્ર જુદું છે ને હું જુદો છું એવી ભૂમિકા સ્વયંસેવકની નથી હોતી. આ એક થોડા વિશ્લેષણમાં આપણે રાષ્ટ્રના આગળ વધીશું તો આપણે એક સ્પષ્ટતા પ્રાપ્ત થશે કે જ્યારે વયમ અમૃતસ્ય પુત્રાહ કહીએ છીએ, વયમ હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા કહીએ છીએ, ત્યારે આપણે આ રાષ્ટ્ર પોતે જ છીએ એવી અનુભૂતિ ઉપર આવીએ છીએ. અને એટલા માટે જ્યારે પ્રાર્થનામાં આપણે કહીએ છીએ વયમ હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા, ત્યારે આપણે ભગવાનની સામે જ્યારે કહીએ છીએ ત્યારે એનો અર્થ થતો હોય છે અમે. પણ જ્યારે આપણે અધરવાઇઝ વિચારીએ તો એ આપણે કહીએ છીએ. આપણે એટલે કોણ? કે આ જે પ્રાર્થનાની સાથે સંમત થનાર વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ. અને આપણી પ્રાર્થનામાં શું છે? રાષ્ટ્રની ઉન્નતિ છે. આ રાષ્ટ્ર એટલે શું છે વાસ્તવમાં? આ રાષ્ટ્ર એ કોઈ સીમાડાથી બંધાયેલી એકમ નથી, એક વિચારનું નામ છે. આ એ હિન્દુસ્તાન ભારતના ભૂમિ ઉપરથી પેદા થયેલો છે. ભારતનો વિચાર છે કે હિન્દુ રાષ્ટ્ર એક ભારત તરીકે લોકો ઓળખે છે, પણ એક વૈશ્વિક ભૂમિકા વાળો જે એક ચિંતન છે એનું નામ છે હિન્દુ રાષ્ટ્ર. તો આ હિન્દુ રાષ્ટ્ર જ્યારે કહીએ છીએ ત્યારે એક વૈશ્વિક કલ્પના લઈને આપણે ચાલીએ છીએ. આ કોઈ પર્ટિક્યુલર એક ભૂભાગની દેન નથી. આ જે વિચાર છે એ વૈશ્વિક વિચાર છે. અને એટલા માટે આ વૈશ્વિક વિચારને અગર રિફ્લેક્ટ કરવો હશે તો એના માટે આપણે કહીએ છીએ સર્વે ભવંતુ સુખિનઃ. આપણે બધા જ, સર્વે એટલે કોણ? માત્ર માણસો કે માત્ર માનવ સમુદાય નહીં, એકે એક જડ ચેતન બધાના સુખનું એક સ્મરણ કરવું, એની ચિંતા કરવી, ચિંતન કરવું, એને કામમાં મૂકવું. આપણને ખબર છે કેટરીના સાયક્લોન જ્યારે અમેરિકામાં ફૂંકાયું ત્યારે ભારતના નિવાસી જે લોકો હતા એ તરત જ લાગી ગયા કામે કે ભાઈ આ બધા જે લોકો સપડાય છે એમના માટે આપણે કઈ મદદ કરી શકીએ કે? કેટલાય પૈસા ભેગા કર્યા ને એની વ્યવસ્થાઓ બનીને દોડી ગયા. અમેરિકન જે પોતે લોકો હતા એમના મનમાં એમ થયું કે ભાઈ આ કામ તમારે ક્યાં કરવાની જરૂર છે, આ તો સરકાર કરી રહી છે. ના, આ ભૂમિ ઉપરથી, આ રાષ્ટ્રની ભૂમિકામાંથી જે માણસ આગળ વધેલો છે એના માટે સંપૂર્ણ વિશ્વ એ સર્વે ભવંતુ સુખીના ભૂમિકાથી જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને જે કંઈ વિશ્વ લાગે છે એ પ્રકારનું વિશ્વ છે. અને દરેક માણસ એની અંદર એક પારિવારિકતાનું દર્શન થાય છે. અને પારિવારિકતાનું દર્શન સૌમાં કરવું છે એ છે હિન્દુ રાષ્ટ્રનું ચિંતન. તો એક આ પ્રકારની ભૂમિકા ઉપર આપણે અગર આવીએ છીએ તો હિન્દુ રાષ્ટ્ર કહીએ છીએ ત્યારે કોઈ જમીન સાથે જોડીને એની સંકુચિત માનસથી જોવાની જરૂર નથી કે વૈશ્વિક વિચારધારા છે, વૈશ્વિક ચિંતન છે. એ ચિંતનને આપણે આગળ વધારવા માટે સંઘના માધ્યમથી વયમ હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા આવું પ્રાર્થનામાં કહીને આગળ વધવા માટેનો સંકલ્પ દરરોજ શાખામાં આપણે લઈએ છીએ. ગુરુ શિષ્ય પરંપરા, આપણને ખબર છે કે જ્યારે આપણે ધર્મની વાત કરીએ છીએ ત્યારે ધર્મના, આપણા હિન્દુ ધર્મના કેટલાય એવા વેલ્યુ બેઝ એક સિસ્ટમમાં ઉભા થયેલા આપણા એવા ઘણા બધા એક કામો, એક એવી વ્યવસ્થાઓ આપણે જોઈ છે. એમાંની એક વ્યવસ્થા, એક પરંપરા છે ગુરુ શિષ્ય પરંપરા. તો આજે આપણને બધાને ખબર છે આજે અર્થ ડે પણ છે. 50 વર્ષ આ અર્થ ડે ને થઈ ગયા છે. જેને અર્થ ડે ઉજવવાની શરૂઆત કરી ડેનિશ હેશ. એ ડેનિશ હેશ એ હાર્વર્ડના એક વખતના સ્ટુડન્ટ રહેલા. એમને પોતાનો અભ્યાસ પડતો મૂકેલો. આજે જ મેં આપણા દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું. તો આજે અર્થ ડે નિમિત્તે અગર વાત કરીએ તો શાની ચિંતા છે? અર્થ ડે એટલે શાની ચિંતા? તો એ પર્યાવરણની ચિંતા છે વાસ્તવ. તો આપણી ગુરુ શિષ્ય પરંપરા પણ આવી બધી જે ચિંતાઓના વહન કરવા માટે ઊભી થયેલી એક પરંપરા છે. આપણને એમ લાગે કે હા આવું કઈ ઉદાહરણ છે? તો હા છે ઉદાહરણ. દાખલા તરીકે સંવત 1757 એટલે ઈસવીસનની દ્રષ્ટિએ જોઈએ તો 1730, જ્યારે એના ભાદરવાની પાંચમ આપણે કહીએ સુદની પાંચમ, ત્યારની એક ઘટના આપણા માટે એક પ્રેરક ઘટના છે. જંબેશ્વર મહારાજનું નામ આપણે સાંભળ્યું છે. તો રાજસ્થાનની અંદર એક એવા મહારાજ થઈ ગયા કે જેને બિશ્નોઈ સમાજ આપ્યો. બિશ્નોઈ એટલે 20+9 29 વ્રત જેના અનુયાયીઓ ધારણ કરે છે એ બિશ્નોઈ સમાજ. એના જે ગુરુદેવ હતા એમનું નામ છે જંબેશ્વર મહારાજ. એક વખત એવું થયું, જોધપુરના નરેશની ઈચ્છા થઈ કે મારો મહેલ નવો બાંધું, એટલે એને ચૂનાની જરૂર પડી. તો ચૂના માટે ઘણા બધા લાકડા બાળવા પડે એની ભઠ્ઠીઓ ચલાવવા માટે. અને એમને આદેશ કર્યો કે જાઓ તમે જંગલમાં અને આના માટે એકદમ ઉત્કૃષ્ટ એવું લાકડું તમે લેતા આવો. તો ખીજડો આના માટેનું એકદમ ઉત્કૃષ્ટ લાકડું છે. અને આ ખીજડાના ઝાડોનું જે વન છે અને એની નજીકનું જે ગામ છે એનું નામ છે ખેજરડી. એ ખીજડા ઉપરથી જ કદાચ ખેજરડી એનું નામ પડેલું છે. તો ગામના લોકોએ વિરોધ કર્યો કે નહીં, અમે તમને ઝાડ નહીં કાપવા દઈશું, કારણ કે અમારા ગુરુદેવે કહ્યું છે 29 વ્રત આપ્યા છે. એમાં પહેલું વ્રત એ છે કે અમે કોઈ જંગલના એક પણ વૃક્ષને અમે કપાઈશું પણ અમે કાપીશું નહીં, કોઈને કાપવા પણ દઈશું. અમારું વ્રત છે. તો એ સૈન્ય, સેનાપતિ અથવા તો જે કઈ વ્યવસ્થા હતી એ બધા જોનારા પાછા ગયા. રાજા
રાજાની જોડે જયારે પાછા ગયા ત્યારે રાજાએ કહ્યું કે તમારે મારો હુકમનો આદર કરવાનો છે કે ગામના લોકો તમને જેમ દોરવશે એમ તમારે દોરવાનું છે, જાઓ ફરીથી તમે. અને ફરીથી જયારે જાય છે ત્યારે એક ઉદાહરણ આ દેશને આ દુનિયાને પ્રાપ્ત થાય છે કે પ્રત્યેક વ્યક્તિ એ એક ઝાડને વળગી જાય અને એમ કે છે કે આ ઝાડને અગર તમારે કાપવું હશે તો તમારે પહેલા અમારા ઉપર તલવાર ચલાવવી. અને આપણા આશ્ચર્યની વચ્ચે, આપણા દુઃખદ આશ્ચર્યની વચ્ચે એક એવી ઘટના આકાર પામે છે કે 363 લોકોનું બલિદાન થાય છે. એમાંથી 69 બહેનો હોય છે. અમૃતાબાઈ એનું એક સૌથી પહેલું શહાદત આ અમૃતાબાઈની થાય છે, બલિદાન અમૃતાબાઈનું થાય છે. તો આ ગુરુ શિષ્ય પરંપરામાંથી આ પ્રકૃતિને સાચવવા માટે આપણા ત્યાં એક વ્યવસ્થા થઈ. તો આવી ઘણી બધી વ્યવસ્થાઓ આ ગુરુ શિષ્ય પરંપરાથી થતી. તો એને કેમ ગુરુ શિષ્ય પરંપરા કહ્યું? તો આ ગુરુ જે શબ્દ છે એ ગુરુત્વ ઉપરથી આવેલો શબ્દ છે. તો ગુરુત્વ શું છે? તો ગુરુત્વ એ છે કે દાખલા તરીકે આપણી આ ધરતી છે, આપણી જે પૃથ્વી છે એ ફરે છે. એનું અસ્તિત્વ કેમ છે? તો એનું અસ્તિત્વ પડે કે એનું પોતાનું ગુરુત્વ બળ છે. તો એ ગુરુત્વ બળના કારણે ટકે છે. અગર ગુરુત્વ ગુમાવી જશે તો આ પૃથ્વીનો એક કણ આ અખંડ બ્રહ્માંડની અંદર ક્યાંય લુપ્ત વિલીન થઈ જશે, ક્યાંય ફરતો જશે, એની કોઈ આપણને કલ્પના પણ ના આવી શકે જો અગર પૃથ્વી પોતાનું ગુરુત્વ બળ ગુમાવી દે. એવી જ રીતે સૂર્ય પોતાનું અગર ગુરુત્વ બળ ગુમાવી દેશે તો સૂર્ય પણ કદાચ નાશ પામે. એની આજુબાજુ આપણી પૃથ્વી જેવા ફરતા અનેક જે ગ્રહો છે એ પણ નાશ પામે. તો આ નાશ નથી પામતું, એ સતત ચાલ્યા કરે છે, અહર્નિશ ચાલ્યા કરે છે, સમયસર ચાલ્યા કરે છે, પોતાની કક્ષામાં ચાલ્યા કરે છે. એનું કારણ છે એ પોતાનું એક ગુરુત્વ બળ છે. તો આવું ગુરુત્વ બળ જેનું છે એ ટકે છે. અને આ ગુરુત્વ એટલે આઈન્સ્ટાઈનની ભાષામાં, અગર વિજ્ઞાન ન્યૂટનની ભાષામાં વાત કરીએ તો એનું નામ આપ્યું ગ્રેવિટેશનલ ફોર્સ. તો પ્રત્યેક એકમને પોતાનો ગ્રેવિટેશનલ ફોર્સ છે. અને આ ગ્રેવિટેશનલ ફોર્સને અગર ઓળખીએ અને એનું અગર આપણે જતન કરીશું તો એ જે પદાર્થ માટેની આપણે ચિંતા કરીશું પદાર્થ ટકશે. અને એવો જે નિયમ આપણા આ રાષ્ટ્રને પણ લાગુ પડે છે. આ રાષ્ટ્રનું જે ગુરુત્વ છે, હિન્દુત્વ છે, એ અગર ટકી રહેશે તો આ રાષ્ટ્રને અથવા તો આ વસુધાને, આ વિશ્વને કદાચ કઈ તકલીફ નહીં પડશે. કારણ કે આ રાષ્ટ્ર ટકશે તો આ વિશ્વ ટકશે. એટલા માટે કારણ કે આ રાષ્ટ્ર એકમાત્ર એવું માનનારું રાષ્ટ્ર છે અને એવું મનાવનારામાં સફળ થયેલું પણ રાષ્ટ્ર છે કે જેનો સંદેશ છે વસુધૈવ કુટુંબકમ. સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છે. અથવા તો આપણે કહીએ કે માતા પૃથ્વી પુત્રોહમ પૃથિવ્યા. આપણા વેદોની અગર વાક્ય ની શૈલીમાં વાંચીશું તો આવા સરસ મજાના આપણને સૂત્રો જોવા મળશે. માતા પૃથ્વી પુત્રોહમ પૃથિવ્યા. બાકી લોકો ગ્લોબલ કે છે, પણ એ ગ્લોબલ એમની જે કલ્પના છે ગ્લોબલના કારણે આજે ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ ટેરરિઝમ, ગ્લોબલ રિસેશન, ગ્લોબલ કોરોના આવી સમસ્યાઓ પર ફેસ કરી રહ્યા છે. અને એનો બધાનો જવાબ છે વસુધૈવ કુટુંબકમ. આ વસુધૈવ કુટુંબકમ એ આપણા રાષ્ટ્રનું વાસ્તવમાં ગુરુત્વ છે. એ જ આપણું હિન્દુત્વ છે. એ નષ્ટ થઈ જાય તો શું થઈ જાય? તો આપણો આ દેશ એ પોતાનું જે છે, પોતાની જે નિયતિ છે એ નિયતિનું પાલન ના કરી શકે. અને એટલા માટે એનું ટકવું એ અનિવાર્ય છે. આ વસુધૈવ કુટુંબકમનો જે સંદેશ આ દેશમાંથી દુનિયાને મળી રહ્યો છે, સંદેશ સતત મળતો રહે એટલા માટે આ ગુરુત્વ એ સદૈવ ટકતું આવ્યું છે અને આગળ રહેશે. એના માટે કદાચ આપણે બહુ મહેનત કરવાની નથી, પણ આપણે જે કઈ મહેનત કરવાની છે એ એવી મહેનત કરવાની છે કે આ ગુરુત્વની જે મર્યાદાઓ છે, મર્યાદાઓની અંદર આ સમાજ કેવી રીતે રહેશે. મને આ તબક્કે એક ઉદાહરણ યાદ આવે કે જ્યારે રાવણે એક એવી સેના મોકલી હનુમાનજીની સામે લડવા. એવા બધા લોકો, અમર લોકો હતા, એમને હનુમાનજી મારી જ ના શકે. આજકાલ રામાયણ આવે છે તો એનું જ ઉદાહરણ છે. તો હનુમાનજીએ શું કર્યું? હનુમાનજીને ખબર પડી કે આ લોકો અમરત્વ પામેલા લોકો છે, આ કદી મરવાના છે નહીં. હવે એની સામે તો હું જીતવાનું કેવી રીતે? એમને એવું કહેવાય છે કે હનુમાનજીએ બધાનું પંડલ બનાવી દીધું. એવી તો શક્તિ હતી જ એમની. અને એ બધા લોકોને પૃથ્વીનું જે ગુરુત્વની બળ લાગે છે એની જે મર્યાદા, એની મર્યાદાની બહાર એ લોકોને મોકલી દીધા કે ભલે જીવતા રહો તો તમે જીવતા રહો, પણ આ દુનિયાની બહાર તમે જીવતા રહો. અને હનુમાનજી મહારાજે સરસ મજાનું આ રાવણનો જે કઈ આ અમર બલિદાની જથ્થો હતો એને એમનો જવાબ એમની ભાષામાં આપી દીધો અને એ સમસ્યામાંથી એ બહાર આવ્યા. તો આ પ્રકારે રાષ્ટ્રનું જે ગુરુત્વ છે, ગુરુત્વની અંદર રહીશું તો વાંધો નથી, ગુરુત્વની બહાર આગળ જતા રહીશું તો આપણે ઘણું બધું ગુમાવવું પડશે. એના કરતા આ વિશ્વને જે મહાન સંદેશો આપવામાં આપણે અગર જે કઈ એક ભૂમિકાથી આગળ વધી રહ્યા છું
એ ભૂમિકામાંથી આપણે કદાચ આગા પાછા પણ થઈ શકીએ છીએ. દુનિયાના નકશા ઉપર આવું થયું છે. યુનાન મિશ્ર રોમા સબ મિટ ગયે જહાં સે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. આવું જયારે આપણે કહીએ છીએ ત્યારે આ કુછ બાત એ શું છે? એ કુછ બાત એ જ આપણું હિન્દુત્વ છે. અને વિવેકાનંદ એવું કહેતા કે ભારતની જીવન શક્તિ એ ભારતના હિન્દુત્વમાં સમાવિષ્ટ છે. અને એ કહેતા કે આ યુનાન મિશ્ર રોમ બધું તમે જોશો તો એના ગ્રીકના પથ સંચલનો જોશો તો તમને એમ લાગે કે આવા જગમગાટ કરતા રાષ્ટ્રો દુનિયાના નકશા ઉપર ઉભા થાય. આજે ક્યાં છે બધા રાષ્ટ્રો? આજે બધી સંસ્કૃતિઓ ક્યાં છે? તે બધી સંસ્કૃતિઓ આજે લોપ થઈ ગઈ. એ જગ્યાઓ તો છે જ આજે, એ જગ્યાઓ તો છે. કદાચ એમના કુળની અંદર જીવનારા લોકો પણ આજે હશે. આ પ્રકારનો અક્ષુણ્ય પ્રવાહ એ આપણને હિન્દુસ્તાનમાં જોવા મળે છે. એનું કારણ શું છે? એનું કારણ છે અહીં આદર્શ છે, લોકોને જીતવા વાળા લોકો માટેનો આદર્શ આપણા છે, પણ પોતાને જીતવું એ જે કરી શકે છે એ આપણા આદર્શ છે. એટલે આપણા આદર્શ કોઈ બુદ્ધ છે, કોઈ મહાવીર છે, કોઈ શંકરાચાર્ય આદર્શ વાળા છે, જેમને પોતાની જાતને જીતી છે. એ લોકો આદર્શ છે એવા બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય ને આપણા બધા સંતાનો છીએ. અને મહર્ષિ અરવિંદને આવું કહેલું કે સનાતન ધર્મ જાગશે, સુષુપ્ત થશે ત્યારે જ્યારે રાષ્ટ્ર જાગશે અને સુષુપ્ત થશે. તો સનાતન ધર્મ કહીએ, હિન્દુ ધર્મ કહીએ, હિન્દુ રાષ્ટ્ર કહીએ, આ જ આપણું ગુરુત્વ છે અને આ જ આપણી ઓળખ છે. આપણે નિત્ય નૂતન અને ચિર પુરાતન જે આપણી ઓળખ છે એ ઓળખ ટકાવી રાખવા માટે ની એક ભૂમિકામાં આજે આપણી એક આ નવી પેઢી આગળ વધી રહી છે. અને ત્યારે આપણે મહાત્મા ગાંધીનું સ્મરણ કરીએ. આપણે સૌ યાદ રાખવા જેવું છે કે સત્યની અનવરત શોધનું જે નામ છે એનું નામ છે હિન્દુત્વ. અને એટલા જ માટે આપણા ભારતના કોન્સ્ટિટ્યુશનમાં જ્યારે હિન્દુ શબ્દ ડિફાઇન કરવાનો એક સમય આવ્યો ત્યારે ઘણા બધા લોકોએ ઘણી બધી ચર્ચાઓ કરી. આજે કાગળ ઉપર છે, બધું એ ડોક્યુમેન્ટમાં છે. ત્યારે છેલ્લે એની કોઈ ડેફિનેશનમાં બાંધી નહીં શકાય. જેમ બ્રહ્માની ડેફિનેશન ને અગર કેવી હોય છે કે બ્રહ્મ એટલે શું, તો બ્રહ્મના માટે આપણા વેદોની અંદર એવો શબ્દ પ્રયોગ છે નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ ન ઇતિ, આ નહીં આ નહીં આ નહીં, કંઈક બીજું જે છે એનું નામ છે બ્રહ્મ. અને કદાચ હિન્દુત્વની પણ વ્યાખ્યા કરવાની જયારે વાત આવી ત્યારે આપણા બંધારણના લોકોએ પણ છેલ્લે એ જ કહ્યું કે જે મુસલમાન નથી, જે ક્રિશ્ચિયન નથી, જે જ્યુઝ નથી, એવો જ એક સમાજ જે છે એનું નામ છે હિન્દુ સમાજ. તો આ એક હિન્દુત્વની વ્યાપક પરિભાષા એ આપણા બંધારણે પીછાણી છે. આપણી વ્યાસ આપણી સુપ્રીમ કોર્ટની જે પીઠિકા છે એના ઉપર પણ જયારે ધર્મો રક્ષતી રક્ષિત કહ્યું છે ત્યારે આ જ પરંપરા એની અંદર આપણને જોવા મળે છે. અને આ ગુરુત્વ એ જ આપણા દેશનું આજનું એક એવું પરિબળ છે કે જેને આપણે ટકાવવા માટે બધા કટિબદ્ધ થયા છે. આપણે બધા મણિકર્ણિકા પિક્ચરનું જે ગીત છે કે મેં રહું યા ના રહું ભારત તો રહેના ચાહીએ, પણ આપણે એનાથી એક કદમ આગળ વધીને જોનારા લોકો છીએ. જ્યારે સંઘના સ્વયંસિદ્ધ તરીકે આપણે વિચાર કરીએ કે ભારત તો રહેના ચાહીએ, પણ ભારત कैसा रहना चाहिए? तो भारत को भारत रहना चाहिए. तो भारत को भारत कैसे हम रख सकते हैं? આ વિચાર લઈને ચાલવા વાળા આપણે બધા લોકો છીએ. ગુરુત્વાકર્ષણની બહાર ના જવું. અને ગુરુત્વાકર્ષણની અગર બહાર જઈશું તો શું થશે? તો નારદજીનું સરસ મજાનું ઉદાહરણ છે. ભગવાન નારદજી જ્યારે વિષ્ણુનું ભગવાનની જોડે જાય છે અને કહે છે કે એક મોટો સ્વયં રચાઈ રહ્યો છે, એની કુંવરી ને અગર હું પ્રાપ્ત કરીશ તો એ કુંવરી માટે એવું કહેવાય છે કે હું અમર થઈ જઈશ. તો આવી કુંવરી સાથે મારા લગ્ન થઈ જાય એવું ભગવાન મને આશીર્વાદ આપો. અને ભગવાન નારાયણે જયારે એમને જોયું તો થાસ્તું. નારદજી સ્વયંવરમાં બેસે છે અને જ્યાં જે કન્યા હોય છે એ જયારે પોતે પુષ્પમાળા લઈને ફરી રહી હોય છે અને નારદજીની સામે જઈને ઉભી રહે છે ત્યારે જબરદસ્ત અસર છે, આગળ વધે છે અને પછી કોઈ બીજાને જે પોતાની હારમાળા પહેરાય છે. અને ત્યારે નારદજી તો ગુસ્સો સાતમા આસમાને હોય છે. આજુબાજુના લોકો પણ બહુ હસતા હોય છે. અને આ હસતા હોય છે ત્યારે કે કોઈકે કહ્યું કે તમે જરા તમારા મોઢાને એકવાર પાણીમાં જઈને જોઈ લો, દર્પણમાં જઈને જોઈ લો, તો તમને કેમ ખબર પડે કે તમને આટલા બધા લોકો કેમ તમારી પાછળ હસી રહ્યા છે. અને વાસ્તવમાં એમને જોયું ત્યારે એમનું વાંદરાનું મોઢું જોઈ અને નારદજી પોતે પણ એટલા બધા ગુસ્સામાં આવી ગયા અને ભગવાનને પણ એમને શ્રાપ આપી દીધો. અને ત્યારે ભગવાન કહે છે કે મારા માટે તારા માટે શ્રેય શું છે એ મહત્વનું નથી, તારા માટે શ્રેય શું છે એ મહત્વનું છે. અને આ જ ભૂમિકા, આ જ વિચારની ભૂમિકા આપણને આપણા ભગવદ ગીતાની અંદર પણ જોવા મળે છે. જાય તો વિષયોનું સેવન કરતે કરતે માણસ એ પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે, પોતે નાશ પામે છે. તો આ પ્રકારે એક રાષ્ટ્ર તરીકે આપણે નાશ નહીં પામવું હશે તો જાત વાતના જે વિષયો આજે ઉત્પન્ન થયા છે વિષયોમાંથી બહાર રહી અને આપણા મૂળ કર્મયોગ ઉપર, ધ્યાન યોગ ઉપર, ભક્તિ યોગ ઉપર અથવા તો એક જ્ઞાન ઉપર આપણે ફરીથી ચાલવાનો
સમય બાકી ગયો છે અને મને લાગે છે કે એક આટલા વિચારો સાથે આજની વાત પૂરી કરીએ એ પહેલા એક નાનકડું જે ઉદાહરણ છે કે બાળ સિંહ જ્યારે ઘેટાના ટોળાની અંદર સિંહનું બચ્ચું ભરાઈ જાય છે અને ત્યારે એ પણ ડ્રાઉ કરતું નીચું મોઢું રાખીને ફર્યા કરે છે અને જ્યારે એક સિંહ જ્યારે એને જોઈ લે છે અને એના આશ્ચર્ય લાગે છે કે આ ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું કેમ ઘૂસી ગયું છે અને ત્યારે ત્રાડ નાખે છે ત્યારે બધા દોડે છે એની પાછળ આ સિંહનું બચ્ચું પણ બે કરતું દોડે છે અને સિંહ એને ઝપટ લઈને પકડે છે કે તું પણ દોડે છે આ બધા ઘેટા દોડે તો સમજી શકાય તું તો સિંહનું બચ્ચું છું કે ના હું કઈ સિંહનું બચ્ચું નથી તમે મને છોડો મને જવા દો ઘેટાની બચ્ચાની સાથે અને ત્યારે આ સિંહ એને પકડીને પાણીમાં લાવે છે કે જો તારું મોઢું છે ને મારું મોઢું છે ને પેલા ઘેટાઓનું મોઢું છે હા કે હા મારું મોઢું તો તમારા મોઢા જેવું જ આવે છે હા તો કે તું ગર્જના કર હું કરું છું એવી ગર્જના કરતું અને જયારે ગર્જના કરે છે ત્યારે એને લાગે છે કે હા હું તો ઘેટું નથી તો મને લાગે છે કે આ સમયની અંદર એક ભારતના આપણા એક પુત્ર તરીકે એક ભારતની એક પરંપરાના વાહક તરીકે આપણે પોતાની આ ઓળખ પ્રાપ્ત કરવાની જરૂર છે અને વસુધૈવ કુટુંબકમનું જે આપણું ઋષિ મુનિઓએ ચિંતેલું જે કર્તૃત્વ છે કર્તૃત્વને પાર કરવાનો સમય આજે મને લાગે છે નજીક આવી રહ્યો છે ત્યારે આપણે બધા જ આ પ્રકારની ધર્મ ગર્જના કરીએ અને આવા સૂતા સિંહોને આવા માર્ગથી વંચિત થયેલા આવા ઘેટાના ટોળામાં વળેલા સિંહ બાળકોને ફરીથી આ વિચારધારા ઉપર આ ચિંતન ઉપર આ દર્શન ઉપર આ અધ્યાત્મ ઉપર પાછા લઈએ અને આપણો ભરોસો છે કે કોઈ પણ ભગવાને ઉત્પન્ન કરેલો વ્યક્તિ એ નકામો હોઈ શકે નહીં એક વ્યક્તિમાં આપણે જયારે શરૂઆતમાં જ આજે બૌદ્ધિકની શરૂઆત થઈ ત્યારે જ એક સરસ મજાનું વાક્ય આપણે સાંભળ્યું કે એવરી સોલ ઇઝ પોટેન્શિયલ ડિવાઇન અને આપણે ફરીથી આ જ વિચાર લઈને ચાલી છે સંઘના લોકો આ જ વિચાર લઈને એક પણ ભારતનો અથવા તો ભારત બહારનો કોઈ વ્યક્તિ નકામો નથી અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્ત મૂલ મનોષદમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક દુર્લભ આ બધા લોકો જે છે એ બધા જ યોગ્ય છે કારણ કે ભગવાનની જે કૃતિ છે ભગવાનનું જે સર્જન છે અયોગ્ય હોઈ શકે જ નહીં એનો ગુણ પરખવાનો આજે આપણને એક સમય બાકી ગયો છે એમના ગુણો ને જોઈએ એમને જોડીએ અને આપણી આ સંઘની જે એક ગંગોત્રી માંથી એક ગંગાનો મહાપ્રવાહ આજે આપણે જે જોઈ રહ્યા છીએ અને મહાપ્રવાહમાં આજે દેશ આખો ડૂબકી લગાવી અને પોતાને ધન્ય કરવા માટે જયારે તૈયાર છે ત્યારે આપણું કર્તૃત્વ બને છે કે આપણે પણ આ પ્રવાહને વધુ વેગવાન બનાવીએ આપણે એ પ્રવાહમાં પ્રવાહિત થઈ અને પોતે એક શાલિગ્રામનું જે પ્રકારે સર્જન થતું હોય છે એવી રીતે આપણે કાર્યકર્તા તરીકે નિર્માણ થઈએ આટલી જ વાત કરી વિરમેશ ભારત માતા કી જય અસ્તુ વંદે માતરમ